ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો પ્રારંભ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ તો એપ દ્વારા તમામ અભ્યાસક્રમોની એડમિશન પ્રક્રિયા કોમન થશે આ સાથે જ જીસીએસના પોર્ટલથી વિદ્યાર્થીઓ બધી જ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકશે ગુજરાતની 14 યુનિવર્સિટી 2343 કોલેજમાં પોર્ટલ મારફતે એડમિશન ફોર્મ ભરી શકાશે તો પોર્ટલ મારફતે 7.5 લાખથી વધુ બેઠકો પર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે 300 રૂપિયાની એડમિશન ફી સાથે અભ્યાસક્રમમાં પ્રવેશ વિદ્યાર્થીઓ મેળવી શકશે વિવિધ કોલેજોમાં ફોર્મ ભરવા વિદ્યાર્થીઓએ જવું પડતું હોય છે લાંબા ગાળા બાદ પોર્ટલ બનાવવામાં સફળ થયા છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે ચાલુ વર્ષથી પોર્ટલનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે 2030 સુધી નવી શિક્ષણ નીતિની તમામ જોગવાઈની અમલવારી શરૂ થશે સરળ પ્રક્રિયા એડમિશનની અને આ એડમિશન માટે પણ યુનિવર્સિટીઓ સ્વાયત્ત છે એડમિશન આપવા માટે આમ તમામ પ્રકારની વિદ્યાર્થીઓની હાલાકી ઓછી કરવા અને યુનિવર્સિટીને પણ ઘણી વખતે તો એક જ વિદ્યાર્થી એડમિશન માટે 3 જગ્યાએ એને ફોર્મ ભર્યું હોય સ્વાભાવિક છે એટલે કે 3માંથી 3 જગ્યાએ એને એડમિશન મળી ગયું હોય એટલે સ્વાભાવિક યુનિવર્સિટી પણ વેઇટ કરતી હોય કોલેજ પણ વેઇટ કરતી હોય એવા સંજોગોમાં ગમે ત્યાં એક જગ્યાએ વિદ્યાર્થી એડમિશન લે એટલે 2 જગ્યાએ ખાલી જાય અને પાછળથી અમને વેઇટિંગમાં એનો ઓપરેટ કરવું પડતું એની જગ્યાએ આ કોમન પ્લેટફોર્મ ઉપર એક સાથે એડમિશન થઈ ગયા પછી પણ કોને ક્યાં લેવું છે શું છે એ બધી જ વિગતો બિલકુલ પારદર્શક રીતે વિદ્યાર્થીઓ સામે વિકલ્પ તરીકે ઉભરવાની છે